નમસ્તે હેમાંગિનીબેન, મારું નામ કાજોલ છે અને હું સેવા કોઓપરેટિવ ફેડરેશનની સંચારની ટીમમાંથી જોડાઈ છું આજે. અને તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે અમારો પોડકાસ્ટ છે સેવાની આવાઝ, એના ઉપર અમારી સાથે જોડાયા છો. તમે થોડો તમારો પરિચય આપીને આજે આપણી વાતચીત ચાલુ કરીએ આપણે આજે. નમસ્તે, મારું નામ હેમાંગિની છે અને કાજલબેન આની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે એક નાનકડી ગેમ રમીશું જેમાં હું તમને થોડા શબ્દ કહીશ અને એનાથી તમને જે એક શબ્દ તમને સૂચતો હોય એ તમારે કહેવાનું. ઓકે. સૌથી પહેલો શબ્દ છે સફાઈ. સફાઈ. સ્વચ્છતા. ઓકે. ગૌરવ. બહેનો. સહકારી સંસ્થા. બહેનોની સંસ્થા. આશા. યુવા. યુવા. ભવિષ્ય. અને નેતૃત્વ. સંગઠન. આજે હું મારી સૌંદર્ય સેવા મંડળી વિશે હું કહેવા માંગીશ. અમારી મંડળીનું નામ સૌંદર્ય સફાઈ ઉત્કૃષ્ટ મહિલા સેવા સહકારી મંડળી છે અને હું એમાં સેવા સાથે જોડાઈ મારા 3 વર્ષ થયા છે. રાઈટ 3 વર્ષ થયા છે. એમાં મારે પહેલાં એક મારા ભાઈ હતા જે સેવાની અંદર એક હાઉસકીપિંગના જે આપણે સર્વિસ કરીએ ને એની માટેનું મટીરિયલ અહીંયા આપતા હતા. પછી એના થ્રુથી અહીંયા કહેવામાં આવ્યું કે અહીંયા ઇન્ટરવ્યૂની જરૂર છે, અમને છે ફાઇનાન્સ રિલેટેડ કોઈ બેન જોઈએ છે. તો એના થ્રુથી પછી મેં રિઝ્યુમ આપ્યું, પછી મારું ઇન્ટરવ્યૂ લેવાયું. એ પ્રમાણે પછી મારું સિલેક્શન થયું ને હું પછી સેવા સાથે જોડાઈ. આજથી 3 વર્ષ થયા. એમાં 3 વર્ષમાં મારું જે કામ છે એ ફાઇનાન્સ રિલેટેડ છે. એમાં ફાઇનાન્સ રિલેટેડમાં જેમ કે તમારું બિલિંગ થઈ જાય, સેલરી થઈ જાય, તમારો PF ESIC છે, પ્રોફેશનલ ટેક્સ છે, એ બધું હું હેન્ડલ કરું છું. પ્લસ એક HRની ભૂમિકા બી હું સાથે નિભાવું છું કે જે આપણે કોઈ બી કંપની સાથે કઈ રીતેની વાતચીત છે એની સાથેના અમારે જે કોટેશન આવે છે એ સુધીનું જે બી વાતચીત છે એ હું સંભાળું છું. મીટિંગ છે, તમારા એગ્રીમેન્ટ રેડી કરવાના હોય, એ બધું મારા અંડરમાં આવે છે. તમે કીધું કે તમે મેનેજરનો રોલ અને થોડો HRનો પણ તમારો રોલ તમે ભજવો છો તમારી સહકારી મંડળીમાં. તો તમે પહેલાં તમારું ભણતર તમારું શું રહ્યું અને પછી આ તમને કેવી રીતે સૂચ્યું કે હું સૌંદર્ય સફાઈમાં આવું, એટલે એ તમે થોડી જર્ની તમારી કહી શકતા? મેં છે ને BCom ફાઇનાન્સ કર્યું છે, એના પછી મેં MBA ફાઇનાન્સ કરેલું. મારે એકચ્યુઅલી બેન્કિંગમાં જવું હતું. પછી જેમ કે મને ખબર પડી કે સેવાની સાથે સેવા બેંક બી છે, પણ મને અહીંયા જોબની ઓપોર્ચ્યુનિટી મળી અને આ મારી ફર્સ્ટ જોબ છે જે મેં કન્ટિન્યુ મારા 3 વર્ષ થઈ ગયા છે, જેમાં બી મને ફાઇનાન્સ રિલેટેડ જ મારું જે વર્ક રહ્યું છે. પહેલી વસ્તુ તો એ કે સેવાના જે આપણે મેન હોય કે MBAમાં છીએ તો આપણને મોસ્ટ ઓફ બધા એવું જ કહે છે કે પ્રાઇવેટ કંપની છે, તમને IT કંપની છે કે એ બધી પ્રાઇવેટ કંપનીઓ, નહીં તો બેંકની અંદર તમે જાઓ. મને એકચ્યુઅલી હું આવી ત્યારે મને સેવા શું હતી એકચ્યુઅલી ખબર નથી. પછી ધીમે ધીમે જેમ કે મારા ભાઈને એકચ્યુઅલી સેવા વિશે ઘણું બધું ખબર છે, જે લોકો કોઓપરેટિવ લાઇનમાં છે એ લોકોને સેવા વિશે ઘણું ખબર છે. પછી એમને કીધું કે આ એક મહિલાઓની જે સંસ્થા છે જેમાં આપણે તમને અલગ અલગ કોઓપરેટિવ મળી શકે છે, બેંક છે, એટલે તું આમાં જઈ શકે છે. એટલે પછી મેં એની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું ને આજથી આ 3 વર્ષમાં મારી જર્ની બહુ સારી રહી છે. મને ઘણું શીખવા બી મળ્યું છે અને હું એવું માનું છું કે પ્રાઇવેટ કંપની જે છે એમાં એકચ્યુઅલી બોયઝ અને ગર્લ્સ બંને હોય છે, આની અંદર જસ્ટ બહેનોનું જ છે. એટલે એ વધારે સારી વસ્તુ રહી છે મારા માટે. અને ઘરમાંથી બી એ ફૂલ સપોર્ટ રહ્યો છે કે ના કે તું સેવાની સાથે છે, એટલે અમને કંઈ વાંધો જ નથી કે તારી સેફટીનો લઈને કે તારા ટાઈમનો લઈને કોઈ દિવસ લેટ બી થઈ જાય તો બી એમને કોઈ દિવસ ચિંતા નથી હોતી કે કેમ લેટ થયા, શું થયું, શું નહીં. આ સુધીમાં ક્યારેય બી મને કોલ બી નથી આવ્યો. એ સેવા સાથે જોડાવાનું રીઝન બી આ ખાસ છે. અને બહેનો સાથે જે હું પહેલી વખત જ્યારે હું આ જોબમાં આવી ત્યારે મને એવું લાગ્યું કે મને નહીં ફાવે, કે પહેલી જોબ હતી અને બધાને ડર હોય કે નહીં ફાવે. પણ જેમ જેમ ટાઈમ જતો હતો, હવે 3 વર્ષ થઈ ગયા તો મને એકચ્યુઅલી આનાથી બહાર નીકળવું નથી ગમતું. મને એવું છે કે ના, હજુ બી હું કન્ટિન્યુ જ રાખું. મારી એવી જ ઈચ્છા છે કે હું હવે સેવા સાથે જ જોડાઈ રહું આગળ બી. આપણે એવું કહીએ કે વ્યક્તિગત તમારું કોઈ કામ હોય તો તમે ઘણીવાર આપણે શું જોઈએ કે પ્રાઇવેટ કોઈ કંપનીમાં કામ કરતું હોય તો એટલા લાંબા એના ટાઈમિંગ પણ એવા હોય કે તમને 10 વાગે જવાનું અને પછી 6 વાગે 7 વાગે અને ઓવર ટાઈમ હોય તો પછી 8 વાગે.
તો અહીંયા સહકારી મંડળીમાં એવું તમને કોઈક ડિફરન્સ દેખાતો હોય કે કામના કલાકમાં કે કેવી રીતનું કામ હોય છે એમાં તમને, જેમ તમે એક વસ્તુ કીધી કે પેલામાં કંપનીમાં શું કે ભાઈઓ અને બહેનો સાથે કામ કરે, એક કોઈ લોકોને મે બી ના પણ એ વસ્તુ ગમે, તો એવું તમને ટાઈમના બાબતમાં કે તમારું કોઈ કામ હોય તો એ કેવી રીતે એ હોય છે? પ્રાઇવેટ કંપનીમાં પહેલી વસ્તુ તો એ છે કે 10 થી 7નો ટાઈમ ફિક્સ જ હોય છે, કોઈ બી તમે પ્રાઇવેટ કંપની લઈ લો. આપણે કોઓપરેટિવમાં બી છે, આપણા કોઓપરેટિવમાં બી સ્ટ્રિક્ટ છે, આપણા કોઓપરેટિવમાં બી હવે જે આપણે પ્રોફેશનલ લાઇનમાં જે આપણે બી ટાઈમનું આપણે રાખીએ છીએ કે પંચિંગ સિસ્ટમ છે, હા ના બધી વસ્તુ છે. પણ બહેનોની સંસ્થા છે એટલે આપણને કદાચ હાફ ડે લેવો હોય તો ઇઝી પડે. કદાચ આપણને ઘરમાં કંઈ ઇસ્યુ થયા હોય, આપણી સાથે જે બેન હોય ને આપણે કહીએ કે મારે હાફ ડેની રજા જોઈએ છે કે કંઈ પ્રોબ્લેમ થઈ તો તરત સમજે છે, ત્યાં ક્વેશ્ચન આન્સર આવતા જ નથી. એકચ્યુઅલી મારા ઘરમાં બી કેટલા લોકો પ્રાઇવેટ કંપનીમાં છે, મારી બહેનો છે, મારા ફ્રેન્ડ્સ છે, એ લોકોને આ વસ્તુની બહુ જ પ્રોબ્લેમ છે. અને જેમ કે આપણે પુણે ગયેલા અભિહાલ, ત્યારે એક ટોપિક ઉપર હતો કે યુથની ઉપર જે ટોપિક હતો એમાં એવું કહેવામાં આવેલું કે સેવા સાથે બહેનો કેમ નથી જોડાતા, જે કે યંગ બહેનો છે કેમ નથી જોડાતા. પણ જ્યાં સુધી મેં દેખ્યું છે મારા 3 વર્ષમાં મોસ્ટ ઓફ જે મારા કોન્ટેક્ટમાં છે ને એમાં હાફ ઉપરની છોકરીઓ સેવા સાથે જોડાવા માટે રેડી છે. પણ રેડી હોવા સાથે બી એવું છે કે એ લોકોને અલગ અલગ પોઝિશન જોઈએ કે ભણતર એવું છે તો એ લોકો ડિઝર્વ કરે છે કે ના હું અમે માર્કેટિંગ છે તો પછી માર્કેટિંગમાં, કે પછી ફાઇનાન્સ છે તો કે આપણા ભણતર પ્રમાણે આપણને અલગ અલગ ફિલ્ડમાં આપણને વર્ક આપણને સમજાયું હોય છે. એટલે સેવાની અંદર બી યંગ છોકરીઓ આવવા માટે તૈયાર છે, પણ એમની જે આપણે કહેવાય ને એમની સ્કિલ પ્રમાણે આપણે અલગ અલગ પોઝિશન એમના આપવી જોઈએ. પુણેમાં જો આપણો કોન્ફરન્સ થયો હતો તો એમાં તમે એક વસ્તુ બહુ જ સારી બોલી, એક પોઈન્ટ તમે બોલેલા જે મને હજી યાદ રહી ગયો છે કે જે MSWના જે કોર્સીસ હતા એ પણ હવે બહુ ઓછા થઈ ગયા છે, કે મે બી એક સીટ ભરાતી હશે, 2 સીટ, એટલે એના પર તમને કંઈક જાણકારી હોય? એકચ્યુઅલી એમાં એવું છે કે મેં MBA ફાઇનાન્સ કર્યું, 3 વર્ષ થઈ ગયા અને મને બી આ કોર્સની મને હમણાં જ ખબર પડેલી. તો મારા જ ઘરમાંથી મારા જ ભાઈએ કીધેલું કે તું MSW કરી લે, આ કોર્સ કે સારો છે, કોઓપરેટિવ માટે સારો છે, કે આગળ જતાં તું વધારે ગ્રોથ કરી શકે છે, તને જેટલું વધારે ખબર હોય એટલું વધારે સારું, કે તારે હવે આ જ લાઈન પકડવી છે. તો મેં કીધું ઓકે. તો પણ જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે મારો જ ખુદનો અનુભવ કે MSW કોર્સ છે ને એ બંધ થઈ ગયા છે. ત્યાં બી આપણે પુણે જે સેક્શન થયેલો ત્યાં બી જે આપણા બહારને જે સિટી છે એમાં બી ખાસા એવા બધા કોર્સ છે જે આપણે કોઓપરેટિવને લગતા છે, બંધ થઈ ગયા છે. એટલે મારા હિસાબથી હું એવું માનું છું કે કોઓપરેટિવનો જો ગ્રોથ કરવો હોય તેના વિષયનું જાણકારી પબ્લિકને હોવી જોઈએ, વિદ્યાર્થીને હોવી જોઈએ. અત્યારે માર્કેટમાં બહુ જ બધા છે, જેમ કે MBA એક રિલેટેડ નથી, MBAની અંદર બી ઘણા બધા કોર્સ છે. એવી રીતે બી હું માનું છું કે કોઓપરેટિવમાં જો આવવા માટે બહેનો કે કોઈ બી ભય બી છે, ચલો આપણે એવું નહીં કહેતા કે બહેનોની જ કોઓપરેટિવ છે, જે આપણે ફિમેલ છે મેલની બી કોઓપરેટિવ છે, તો એની માટે કોર્સ હોવા જોઈએ. જે બંધ થઈ ગયા છે એના લીધે થઈને પબ્લિકને ખબર નથી પડતી, વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે આ રીતેની કોઈ સંસ્થામાં આપણે જોડાઈ શકીએ છીએ, જેમાં આપણને અને આ એવું સેવા એટલે કે સેવા કરવાની એ વસ્તુ તો છે, પણ સેવા એટલે લોકો એવું માને છે કે સેવા એટલે કંઈ હશે કે NGO છે, હા એમાં શું આપણને આગળ ગ્રોથ મળશે. પણ આ વસ્તુ એકચ્યુઅલી રોંગ છે કે સેવાની અંદર બી આપણા જેમ કે ફેડરેશનમાં લઈ લો તો બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ મળેલા છે, જેમાં આપણે આટલી બધી મિટિંગો કરી છે, પુણે જઈ શક્યા છીએ, દિલ્હીમાં બી આપણી મિટિંગો હોય છે. એવી રીતે સેવાની અંદર બી બધાના ફાઇનાન્સ રિલેટેડ છે, માર્કેટિંગ રિલેટેડ છે, એનાલિસિસ કરીએ છીએ, જે આપણે લીડરશિપ છે, એ અલગ અલગ ફિલ્ડ છે, તો આપણે સમજાવી બી શકીએ છીએ કે સેવાની અંદર જોડાઈને તમારો ગ્રોથ થઈ શકે છે. અને એવું બી નથી કે બધા એવું કહે છે કે કોઓપરેટિવમાં આવીએ એટલે આપણને સેલેરી ઓછી મળે. જેમ કે હું એવું વિચારું છું કે તમે કોઓપરેટિવમાં આવો, તમને સેલેરી ઓછી મળી રહી છે બરાબર, પણ તમારો ગ્રોથ એટલો ડબલ થશે કે તમને આગળ જતાં તમે જે પોઝિશન હાસિલ કરવા માંગો છો એ તમને ડેફિનેટલી મળશે. જેમ કે મારી સાથે મારો આ ખુદનો અનુભવ છે, હું જે પુણે જઈને આવી
તો 3 વર્ષ આજે સેવાની સાથેની જર્નીમાં 3 વર્ષમાં અમે લોકો જે અમારી મંડળી છે કોઓપરેટિવ છે એની સાથે અમે લોકો 3 વર્ષમાં બહુ બધી સાઈડ અમે લોકો પહેલી વસ્તુ ફરવા ગયા છીએ. અમે ટૂર બી એટલો બધો કરી નાખ્યો છે બહેનો સાથે આપણે 100-50 બહેનોને અમે સાથે લઈને ગયા છીએ. એક બી એ અનુભવ બહુ સરસ રહ્યો છે કે અને હું આખા અમારી અંદરના કોઓપરેટિવમાં સૌથી નાની છું. બધા મારા કરતાં ઘણા મોટા છે એટલે એમાં અનુભવ બહુ સરસ રહ્યો છે કે એમની સાથે જવું મળવું. પહેલી વખત ગઈ ત્યારે મને એવું થયું કે મને ફાવશે નહીં ફાવે, હું કેમનું સમજાવીશ કે મારા કરતાં મોટા છે, આપણે એમને બોલી બી ના શકીએ. હા, તો એમની સાથે રહીને મને એવું લાગ્યું કે ના, સેવા સાથે છે ગ્રોથ છે અને આગળ જતાં બી સારો એવો ગ્રોથ મળશે. સાચી વાત. તમે એક વસ્તુ એ કીધી કે લોકોને કેવું કે સેવાનું નામ સાંભળે કે કોઓપરેટિવનું નામ સાંભળે તો એ લોકોને એવું થઈ જાય કે NGO છે, કે એમાં અમને સેલરી થોડી ના મળે, તો વોલન્ટિયર કરવું. એટલે લોકોની સાચી વાત છે કે લોકોને એવા ડાઉટ હોય. તો આપણે કેવું છે કે આપણે કોઈ પણ સહકારી મંડળી હોય તો એને આપણે એક બિઝનેસ તરીકે એને આગળ આપણે ધપાઈએ તો એ ખાલી ઇન્ડિયામાં નહીં પણ બીજી બધી જગ્યાએ પણ એ બહાર શું કહેવાય એની એક અલગ ઇમેજ ઊભી થઈ શકે. તો તમારી મંડળીમાં એવું કંઈ ખરું કે જે તમે એને એક બિઝનેસની જેમ કઈ રીતે એની એક ઇમેજ ઊભી કરી છે, એવું કંઈક ખરું તમને આઈડિયા? જેમ કે આપણે અમારી મંડળીનું નામ સૌંદર્ય સફાઈ મંડળી છે, બરાબર. એક રીતેની આ કોઓપરેટિવ જ કહેવાય, બટ આપણે કોઓપરેટિવ નામ આપ્યું છે. આ જેમ કે એક બિઝનેસ જ છે. આપણે કંઈ સેવા એટલે આપણે કંઈ કોઈને સેવા પેલી રીતે નથી કે કોઈને પૈસા લઈ લીધા નથી આપી રહ્યા, એવું નથી. આપણે સર્વિસ આપી રહ્યા છીએ ને પૈસા લઈ રહ્યા છીએ અને બહેનોનો બી પૈસા આપણે આપી રહ્યા છીએ. એટલે આ કંઈ સેવા આપણે સેવાનું નામ છે પણ આપણે સેવા મફતની નથી કરી રહ્યા. એટલે આ ઇન ધ પોઈન્ટ આ એક બિઝનેસ જ કહેવાય, બટ આપણે કોઓપરેટિવ નામ છે આપણું. પણ આ કોઓપરેટિવ નામ કેમ છે? કેમ કે બહેનો જે શ્રમજીવી બહેનો છે એ એવું કે કોઓપરેટિવ નામ ના આપે. શ્રમજીવી બહેનોને આમ એવું થાય કે ના, મોટી મોટી કંપનીઓ છે તમને લેશે નહીં, કે શ્રમજીવી બહેનો ઓછા ભણેલા હોય છે, એમને એવું હોય છે કે અમને નોકરી પર કોણ રાખશે. પણ આપણે આ શ્રમજીવી બહેનો માટેની જ આ કોઓપરેટિવ ઊભી કરીએ છીએ. એટલે અત્યારે અમારી સાથે જે બહેનો છે એ આપણે બધા શ્રમજીવી બહેનો છે. અને અભી હાલની તારીખમાં હું એમ કહી શકું છું કે અમારી સાથે જે બી શ્રમજીવી બહેનો છે, અમે માર્કેટિંગમાં રાખવા હોય ને એ બહેનો કરતાં કોઈ સારું નહીં. હું એટલો દાવો આપી શકું છું કે ભણેલા જે કહેવાય કે ગ્રેજ્યુએટ છે, હા ના, એમના કરતાં શ્રમજીવી બહેનોનું માર્કેટિંગ ઘણું સારું છે. એમને ખબર છે કે ક્યાં કેમનું બોલવું, શું ના બોલવું. એમને વધારે અનુભવ છે. જેટલો ઘરનો અનુભવ છે એટલો બહારનો અનુભવ છે અને એ બી ઘણો સારો છે. એટલે મારા હિસાબથી તો કોઓપરેટિવ ઘણી સારી છે અને આ વસ્તુમાં તો. સાચી વાત. સમય સાથે આવેલા ફેરફારોની આપણે વાત કરીએ તો પહેલાં એવું હોઈ શકે કે તમે આયા એની પહેલાં બહુ જ બધું કાર્ય પેપર વડે થતું હોય અને હવે તમે આયા છો કે એક કોઈ યુથ આવ્યું છે અંદર કે હવે તમને કમ્પ્યુટર પર આવડતું હોય, લેપટોપે આવડતું હોય, ફોનનો તમારો વધારે યુઝ હોય. તો એવું કોઈક ચેન્જ તમે જોયો હોય કે પહેલાં કામ બહુ જ પેપરોના આખા થપ્પા પડ્યા હોય પણ થોડું હવે શિફ્ટ થઈને ડિજિટલ બાજુ ગયું હોય, એના ઉપર તમે બોલી શકો થોડું? હા, હું આવેલી ત્યારે એકચ્યુઅલી બધું પેપર વર્ક હતું. 1 વર્ષ પહેલાં જ મેન સેવાનું ઈમેલ આઈડી કહેવાય ને, 1 વર્ષ પહેલાં જ ચાલુ કરેલું. જેમ કે અમારી કોઓપરેટિવના 40 વર્ષ થઈ ગયા છે, ત્યાં સુધીનું આપણે ગાળો દેખે ત્યાં સુધી પેપર વર્ક ઉપર જ હતું. જેમ કે અમારા CA છે એ બધું કરે પણ એ એકલું ઇનફ નથી. કોઈ બી બિઝનેસ હોય કે કોઈ બી કોઓપરેટિવ હોય કે એને એક પ્લેટફોર્મ આપવું જરૂરી છે, એની સમજ દુનિયા સુધી પહોંચાડવી જરૂરી છે કે ના, અમે આવી રીતે કામ કરી રહ્યા છીએ. તો અભી હાલમાં હું આવી એના પછી ડિજિટલ રીતે તો ઘણું આગળ વધી છે અમારી મંડળી. અને ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અમારી મંડળીમાં GSTને લગતાના કામ હતા, બરાબર, એના પછી આપણે જેમ પોર્ટલનું આવ્યું. જેમ પોર્ટલનું અમારા તરફથી થયું. એના પછી આવ્યું છે કે માર્કેટમાં એવું આવી ગયું છે કે ના, PF ESIC હોય તો જ અમે હવે કામ આપીએ. કે સામે બી કંપની આપણે કામ લેવા જઈએ તો એટલી મોટા લેવલની કંપની હોય તે લોકો PF ESI
ફરજિયાત માંગે છે. તો મેઇન વસ્તુ એ રહી છે કે હું જે ટાઈમે આવી એના પછી અમે લોકો એક બીજી કોઓપરેટિવ અમે કહેવાય છે જે સૌંદર્ય સેવા એન્ટરપ્રાઇઝ છે એ અમે ચાલુ કરી. એના પછી PF ESI પ્રોફેશનલ ટેક્સ એ બધું હું હેન્ડલ કરું છું. જે અને ટોટલ એ બધું ડિજિટલ રીતે આપણું થાય છે, જે ઓનલાઈન જ બધી સિસ્ટમ છે. અને આપણું બી જે સેવા આ બહેનોને જે પગાર હાના આપીએ છીએ એ બી આપણે ચેકથી લેવાના, નહીં તો RTGS કરે છે. અને આપણે બી બહેનોને ઓનલાઈન જ એમના ખાતામાં પૈસા નાખીએ છીએ. આ પ્લસ એગ્રીમેન્ટ છે એ બી બધું જે પહેલાં પેપર વર્ક રીતે હતું એ બધું હવે ઈમેલ દ્વારા થાય છે. આપણે બધું લેપટોપ દ્વારા ને બધું ડિજિટલ રીતે જ થઈ ગયું છે. પ્લસ અમારી જે કોઓપરેટિવ છે એનું આપણે ફેસબુક ઉપર બી આઈડી છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બી આઈડી છે. એટલે એમાં બી અમે લોકો આગળ વધ્યા છીએ, જે હતું નહીં. પણ અમે પછી બહેનોનું એક વોટ્સઅપ ગ્રુપ બી બનાવેલું છે કે જે બહેનોને ખબર પડે. હા, હજુ એમને ફોન આપણને લાગે કે એમને થોડોક હાર્ડ પડે છે, એની માટે થઈને અમે જે અમારા સુપરવાઇઝર રાખ્યા છે એ લોકોને અમે લોકોએ ફોન બી આપ્યો છે. હા, કેમ કે એમને ખબર પડે કે કઈ રીતે આપણે ફોન યુઝ કરી શકીએ છીએ. અમે એમની સમજ બી પાડેલી છે, એમને એ વસ્તુની તાલીમ બી મળેલી છે. એટલે એમને એ રીતે બી ડિજિટલ અમે લોકો મંડળી સાથે અમે બહેનોને બી ડિજિટલ કર્યા છે. ધીમી ગતિ હવે એ રીતે બી વધીએ છીએ કે એમને ખબર પડે કંઈ જવું હોય તો એડ્રેસની ખબર પડે. જે આપણે પેપર ઉપર લખીને આપતા હતા એના કરતાં બેટર છે હવે ફોન ઉપર કહી શકીએ. નહીં તો એમના ફોનમાં ચેટ ના કરતા આવડતું હોય તો આપણે રેકોર્ડિંગ કરીને મોકલીએ કે સાંભળી શકે. એટલે એ રીતેનું બી અમારા મંડળીમાં થોડી પ્રોસેસ વધારે થઈ છે એ રીતે. અને તમે એક સોશિયલ એન્ટરપ્રાઇઝનું કીધું, એ થોડું સમજાવશો? એ અમારે સોશિયલ એન્ટરપ્રાઇઝનું એમાં એ છે કે મંડળી છે એમાં PF ESI પહેલેથી લીધો નહોતો કે મંડળી છે આપણે, અને પહેલાં એવું હતું નહીં. એટલે પછી અમે એન્ટરપ્રાઇઝ ચાલુ કરી જેમાં PF ESICનું અમે કામ લીધું. એટલે જે મંડળીમાં જે આપણે લઈએ છીએ એમાં PF ESI નથી લેતા, એટલે આપણે જે સાદા કામ હોય એ લઈએ છીએ. અને એન્ટરપ્રાઇઝની અંદર PF ESI વાળા કામ લઈએ છીએ, જેમાં આપણે બહેનોનો PF બી કાપી શકીએ છીએ, ESIC બી કાપીએ છીએ, પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ રેગ્યુલર. અને એ બી મારી સાથેના 3 વર્ષ થઈ ગયા એન્ટરપ્રાઇઝ ચાલુ થયા. અને એ બી હું જ હેન્ડલ કરી રહી છું પૂરેપૂરું. એટલે અને એ આપણા મંડળીનો એક ભાગ જ છે જે બહેનો માટે જ છે. જેમ કે અત્યારે હવે દેખીએ ને તો માર્કેટમાં કહી દીધું છે કે ધીમે ધીમે જેમ હવે 5 વર્ષમાં આપણે દેખશું ત્યાં સુધી ધીમે હવે આવી જ જશે. હાઉસકીપિંગમાં બી આવી જશે, બધી જગ્યાએ આવી જશે કે બહેનોને PF કપાતો હોય તો વધારે શકે, કે એમની સેફટી માટે છે આ વસ્તુ. PF છે, ESIC એમની સેફટી માટે છે. એટલે સામે બી જે કંપનીઓ છે ને એવું જ માગી રહ્યા છે કે ના, અમારે ઓડિટ થાય તો અમને આ ફરજિયાત માંગે છે, નહીં તો અમે ગેરકાયદેસર અમે બહેનોને રાખી રહ્યા છીએ એવું ગણાય છે. એટલે પછી અમે કીધું કે પછી મંડળીમાં કામ ઓછા થાય કે ના, અમુક જગ્યાએ જે હોય છે કે આપણે મંડળીમાં કામ મળે છે કે જેમાં નાની કંપનીઓ છે બરોબર, જેમાં નથી હોતા PF ESI. પણ આપણે એટલા દરજ્જે આપણે નાની કંપની સુધી થોડી રહેવાનું છે, આપણે મોટી કંપનીને બી જોડાવાના છે, એમની સાથે બી રહેવાનું છે. એટલે અમે બીજી મંડળી આપણે કંપની બનાવી છે જેનું નામ સૌંદર્ય સેવા એન્ટરપ્રાઇઝ છે. ઓકે. અને તાલીમમાં એવું તમને લાગતું હોય કે પહેલાં કેવી રીતની તાલીમો મળતી હતી ને અત્યારે કઈ તાલીમની જરૂરિયાત છે? જેમ હવે થોડું ડિજિટલ અને હવે AIનું પણ બહુ ચાલ્યું છે કે ChatGPT હોય ને Gemini હોય, તો તમને શું લાગે છે કે આપણે સફાઈમાં આપણી બહેનો છે તો એ લોકોને કઈ રીતની તાલીમોની જરૂરિયાત હોઈ શકે? મારા હિસાબથી ડિજિટલની હજુ બી તાલીમ આપવી જોઈએ આપણે બહેનોને. પ્લસ મારું એવું છે કે અમારા જે મંડળીમાં અમારી નહીં, બધી જ મંડળીમાં કહું છું, એમાં હું એમ કહું છું કે બહેનો માર્કેટિંગ બહુ સારું કરી શકે છે. આપણે એવું માને છે કે એજ્યુકેટ માણસ જ માર્કેટિંગ કરી શકે, ના, આ ખોટી વસ્તુ છે. હું એવું માનું છું કે બધા બહેનો માર્કેટિંગ સારું, ભલે એમને ચલો કોમ્પ્યુટર ઉપર વર્ક ના આવડે પણ માર્કેટિંગ સારું કરી શકે છે તો આપણે માર્કેટિંગની ખાસ તાલીમ આપવી જોઈએ. બહેનો આપણા, હું એવું વિચારું છું કે બહેનો હાઉસકીપિંગનું કામ કરી રહ્યા છે તો મારે બહેનોને મારી ઓફિસમાં લાવવા હોય તો હું એમને એક પોઝિશન આપી શકું છું એ જ બહેનને કે ના, તમે માર્કેટિંગ કરો. તમે શું કરવા કે પછી એ જે આગળની પોઝિશનથી એક બહેન અંદર આવશે તો એમને ખબર પડશે કે ના, મંડળીમાં બી શું કામ થાય છે. એટલે હું એવું માનું છું કે બહેનોને તાલીમ માર્કેટિંગની બી આપવી જોઈએ, ડિજિટલની બી આપવી જોઈએ. પ્લસ આપણું જે એક સંગઠન છે જે બહેનોનું,
એની બી એક તાલીમ આપવી જોઈએ કે એરિયા વાઇઝ જે ખુદ બહેનો બી કરી શકે. સાચી વાત હા, કે સેવા સાથે આટલા વર્ષ જોડાયા છે, અમારી ફરજમાં તો આવે જ છે, પણ બહેનોનો બી ફરજમાં આવે છે કે એ બી સંગઠન કરે. એક રીતેનું એ બી એમને કહેવું જોઈએ કે અને હું એવું માનું છું કે મંડળીમાં એક વસ્તુ એ બી ઉમેરવી જોઈએ કે સંગઠન કરે છે તેનું એમને અલગ પોઝિશન આપવી જોઈએ કે ના, સંગઠનવાળા બહેનો બી અલગ છે. કે અત્યારે અમારા વસ્તુમાં દેખે કે આ દિવાળીનો સિઝન છે, તો દિવાળીના સિઝનમાં સૌથી વધારે હેલ્પર્સને વધારે પ્રિફર કરે છે. આપણે એકચ્યુઅલી બધી જગ્યાએ કામ ચાલે છે, હવે આપણે હેલ્પરને કઈ રીતે લઈ શકીએ? હું જોબ કરું છું, અહીંથી હું ઉપાડીને બીજા દિવસે ત્યાં બીજો દિવસ તો ના ભરી શકું ને, તો મારા અહીંયા દિવસનું બી મારે કામ જતું રહે ને. એટલે જેટલું સંગઠન વધારે હશે એટલું આપણે કોઈ જગ્યાએ આપણે બહેનોને બી મોકલી શકશું. જે કામ ચાલુ છે ત્યાં તો ચાલુ જ છે, આપણે બીજાના બી મોકલી શકીશું. એટલે આપણને એ વસ્તુનું આપણે કોઈને ના પાડી શકીએ કે આપણું કામ ના જાય એની માટે થઈને. એટલે બહેનોનું સંગઠન વધારે હોય એની બી તાલીમ એકચ્યુઅલી આપવી જોઈએ બહેનોને. વધારે બહેન જોડાય. હા, વધારે બહેન જે અમારા હાઉસકીપિંગનું જે સર્વિસ છે એની સાથેની એક તો 3 તાલીમ થઈ. બીજી તો બહેનોને ખબર જ છે. યુથ માટે હું કહું છું કે જે નવા બહેનો આવ્યા છે તો અમારા જે અમુક સાધનો હોય છે જે આપણે હાઉસકીપિંગ માટેના જે સોફા ને બધું ક્લીન કરવા માટેના અત્યારે તો બધા ઇલેક્ટ્રિક વસ્તુઓ મળી છે, તે એની બી એક તાલીમ હોવી જોઈએ. પહેલાં આપેલી, બહુ પહેલાં આપેલી, પણ ઘણો ટાઈમ થઈ ગયો એના પછી ઘણા બધા બહેનો જોડાયા છે, સો એની બી એક તાલીમ હોવી જોઈએ. યસ એની બી એક, એટલે ઇન શોર્ટ છે કે તાલીમ હવેના જે નવા બહેનો જોડાય છે ને તે એની માટે એક ખાસ તાલીમ હોવી જોઈએ જે લોકોને વધારે પ્રોત્સાહિત કરે કે ના, આ વસ્તુ બી છે અને અમે બહુ ઇઝી રીતે કરી શકીએ છીએ. અને જેટલી હું એમ કહું છું બહેનોને સમજ હોય ને એટલું એ લોકોને કામ કરવામાં બહુ ઇઝી રહે. જેમ કે બહેનો અમારા સાથે જે જોડાયા છે એ લોકો આટલા 30 વર્ષના સમયમાં ઘણા બહેનો બહુ આગળ વધ્યા છે. શ્રમજીવી બહેનો છે, એ લોકોએ સેવાના સાથે જોડાઈને એમને પોતાના ઘર લીધા છે, ગાડી લીધી છે, એમના પોતાના છોકરાઓને ભણાયા છે. એ જ બહુ મોટી વસ્તુ છે કે સેવા સાથે, અને સેવા સાથે આટલા વર્ષ મોટો સમય કાઢ્યો છે એ જ બહુ મોટી વસ્તુ છે. કે લોકો તો 2 વર્ષ 3 વર્ષ કરીને પછી નીકળી જાય છે, 5 વર્ષ કરીને પછી નીકળી જાય છે. એટલે સેવાનું મેન કારણ આ જ છે, સેવાનું મેન શબ્દ જ આ છે કે બહેનો જોડાઈ રહ્યા છે અને લોંગ ટર્મ માટે જોડાઈ રહ્યા છે. જે નવા આવે છે એ તો છે જ, પણ જે જૂના છે એનું આપણે એક્ઝામ્પલ બહુ સારી રીતે આપી રહ્યા છે કે 30 વર્ષથી આ બેન મારી સાથે છે, 40 વર્ષથી બેન મારી સાથે છે. એ બહુ મોટી વસ્તુ છે. એક જ સેવા સાથે તમે આટલો સમય તમારો આપી રહ્યા છો. અને અત્યારે આપણા સૌંદર્ય સફાઈના કયા પ્રોજેક્ટ હશે ને ક્યાં એટલે વચ્ચે આઈ થિંક IIM-માં હતું? હા, એ આપણું સૌથી પહેલાં હતું. IIM-માં આપણું 50 બહેનોનું કામ ચાલતું હતું. હા, પછી આપણે CN વિદ્યાલય અહીંયા છે આંબાવાડી, ત્યાં અત્યારે અભિહાલની તારીખમાં 15 બહેનોનું કામ ચાલે છે. પછી આપણે ગુજરાત પાવર કોર્પોરેશન છે ગાંધીનગરમાં, ત્યાં આપણે ચાલી રહ્યું છે. પછી એક વેપાર કરીને છે જે આપણે ગાંધીનગર સાઈડ જ છે, ત્યાં બી આપણે પછી બોપલ સાઈડ બી ઘણા કામ ચાલે છે આપણા. પ્રાઇવેટ કંપનીઓ બીમાં ચાલી રહ્યા છે, પ્લસ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યા છે, હોસ્પિટલમાં બી ચાલી રહ્યા છે. એવી રીતે આપણે ઘણી જગ્યાએ કામ ચાલી રહ્યા છે. પ્લસ હું જે એન્ટરપ્રાઇઝની વાત કરી તે આપણે અહીંયા થલતેજમાં છે ઉત્તમ સ્કૂલ, એની અંદર આપણે 100 બહેનોનું એક જ જગ્યાએ 100 બહેનોનું કામ ચાલી રહ્યું છે. બહુ જ સારું કહેવાય. અને ત્યાં એ સ્કૂલ તો પાછી એવી છે કે બહેનો અને ટીચરો જ વધારે છે સરની કમ્પેરિઝનમાં. આપણે અત્યારે ટોટલ 100 બહેનો કામ કરી રહ્યા છે એની અંદર. અને એમાં આપણે જે ત્યાંથી બી આગળથી ઓડિટમાં આવેલું, ત્યાંથી દિલ્હીમાંથી જે આગળથી આવેલા તેમને જે અમારી સંસ્થા ખરા તે લોકોને એવોર્ડ બી મળેલો છે. હવે સ્વચ્છતાનું એવું કામ છે કે આજે બહુ એવા લોકો હશે કે બહુ નિંદા કરતા હશે કે કેમ સ્વચ્છતાનું કામ, તો કોઈ બીજી જગ્યાએ બહેનો હોય અને સહકારી મંડળીમાં જોડાય, સફાઈનું જ કામ છે, કોઈ બીજી જગ્યાએ પણ કરે છે પણ, અને એક ઓપ્શન છે બીજો સહકારી મંડળીમાં, તો સહકારી મંડળીમાં જોડાવાથી એ બહેનને શું એડવાન્ટેજ મળશે? જેમ કે આપણે શ્રમજીવી બહેનોની વાત કરીએ તો મેં પહેલાં કીધું કે મારું 3 વર્ષના દરમિયાનમાં પ્લસ પોઈન્ટ એ જ રહ્યો છે કે આ બહેનોની મંડળી છે. એટલે શ્રમજીવી બહેનોમાં બી આ વસ્તુ છે કે એ લોકો એવું જ વિચારે છે કે ના,
અમે સેવા સાથે એટલે જોડાઈએ કે બહેનો જ રહે, બહેનો સાથે જ અમે કામ કરી શકીએ, ભાઈઓ ના હોય. અને હા, આપણે જે બેકગ્રાઉન્ડથી જે બહેનો આવે છે એમને આ બધી પ્રોબ્લેમો ફેસ કરવા પડે છે. આપણે ઘણી મંડળીઓ એવી છે કે જે ગામડામાં છે, એ બહેનોને આ બધા પ્રોબ્લેમ બી ફેસ કરવા પડે. એ લોકો શહેરમાં જલ્દી ના મોકલે, પણ બહેનો સાથે હોય તો એના લોકો, ઘરના લોકો એલાઉડ કરે છે કે ના, તમે લોકો જઈ શકો છો. શહેરના બહેનોમાં બી એવું છે કે આપણે શ્રમજીવી બહેનોના જ આપણી સાથે ઘણા જોડાયેલા છે. સો એમના ઘરમાં બી એ જ પ્રોબ્લેમ છે કે તમે ભાઈઓ હોય ત્યાં ના જશો કે બેન હોય ત્યાં જાઓ, બરાબર. એટલે આ વસ્તુ ખાસ છે કે લોકો કંપની સાથે ઓછું ને આપણી સેવા સાથે વધારે બહેનો જોડાય છે. બીજી વસ્તુ કે મેં તમને કીધેલું કે બહેનો સાથે હોય ને તો એકબીજાની પ્રોબ્લેમ સારી રીતે સમજી શકે અને કામ બી સારી રીતે સાચવી શકે છે. જે આ વસ્તુ કંપનીમાં બીજે જાઓ તો તમને એવું કે એ નથી આવી તો હું શું કરું એનું સાચું. જે એવું નથી. અત્યારે આપણે સેવા સાથેના જે બહેનોનો જે સંબંધ છે ને, એ ઘર જેવો સંબંધ થઈ ગયો છે. જે ભેદભાવ ઉપર નથી આવતો કે તું નથી આવી તો હું કેમ કરું, તું નથી આવી તો હું આ શું કરવા કરું. ના, એવું નથી. તમે નથી આવી, ઓકે ચલો વાંધો નહીં, અમે કરી નાખશું. હું નહીં આવું ત્યારે તમે સાચવી લેશો. એટલે બહેનોનું આ મેન પોઈન્ટ છે કે એ લોકો આ વસ્તુના લીધે થઈને બી જોડાઈ રહ્યા છે. જે શ્રમજીવ ખાસ કરીને બહેનો છે ને, એ લોકો એક સંગઠિત શક્તિ છે કે જે બીજી જગ્યાએ મે બી ના જોવા મળે. અને એ શક્તિને વધારવા માટે કે જે યુવા બહેનો આવે ને અટ્રેક્ટ કરવા માટે તમારી મંડળી હોય કે કોઈ બીજી મંડળી હોય, તો એ શું કરી શકે એ વસ્તુ? મારા હિસાબથી યુવા બહેનોને જોડાવા માટે હું એવું જ કહું છું કે અમારી સાથે જે બહેનો જોડાયા છે એ લોકોને ખાસ કરીને ખબર છે કે સેવા શું છે. તો બને ત્યાં સુધી આપણે સાંભળ્યું હશે કે બધા કહે છે કે મંડળીની હું બીજી પેઢી છું, ત્રીજી પેઢી છું. સો એ બીજી ત્રીજી પેઢી ક્યારે આવી? જ્યારે સમજ પડી કે સેવા શું છે. સો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એકચ્યુઅલી કહીએ કે સેવા શું છે. જે શ્રમજીવી બહેનો છે એમને સમજાય કે નહીં, તમારા જેવા બહેનોને અમે કામ આપી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ, તમે એકવાર આવો, સમજો. પ્લસ આપણી સાથે જે બહેનો કામ કરી રહે છે એમના બી જે છોકરીઓ છે એમને બી એ બી ભણેલા ગણેલા હોય છે, તો આપણે એમને બી જોડી શકીએ છીએ. યુથનો ગ્રોથ છે એની અંદર, એને આવી શકે છે. બસ આપણે એમને સમજાવવાની જરૂર છે કે કહેવાની જરૂર છે કે સેવા શું છે. સેવામાં એ લોકો એવું જ માનીને બેઠા કે સેવામાં પૈસા નથી મળતા. જેમ કે અત્યારે સ્વાભાવિક વસ્તુ છે, બધાને પૈસાથી કામ હોય કે ના, પૈસા મળે ત્યાં જ અમે જઈએ. સો આપણે એ સમજાય કે સેવાની અંદર બી તમારો ગ્રોથ છે અને અમે તમને એક નોકરી રીતે જે અમે તમે કહીએ છીએ એવી રીતે બી અમે તમને આપી શકીએ, તમારો ગ્રોથ વધી શકે. તો યુવા બહેનો જોડાઈ શકે છે. જેટલું વધારે એનું આગળ સેવાનું નામ હશે એટલું બહેનોને ખબર પડશે ને એટલું વહેલા બહેનો જોડાશે. જેમ કે આપણે સેવા ફેડરેશનમાં દેખીએ તો હવે હું દેખું છું તો ખાસા યંગ બહેનો આપણે આવી ગયા છે. જેમ કે હવે સેવાની અંદર બી બધી મંડળીઓમાં યંગ બહેનો જોડાવાનું ચાલુ કરી જ દીધું છે આપણે ઓલમોસ્ટ. સો મારી તો એ જ આશા છે કે યંગ બહેનો વધારે જ જોડાઈએ કે સંગઠન બી વધારે બને અને તમે સારી રીતે સમજાવી બી શકો. તમે જે અત્યારના જે ટાઈમ ચાલી રહ્યો છે એ રીતે બહેનોનું જોડાવવું ઘણું સારું છે કે એ લોકોને વધારે ખબર પડે કે અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે. એટલે ઇઝી રીતે સામેવાળી કંપનીને સમજાવી શકે કે અમારી મંડળી શું કામ કરે છે અને તમને શું સર્વિસ જોઈએ છે. એ અત્યારની બહેનો સમજાવી શકે છે, હું એવું માનું છું. અને છેલ્લે તમે તમારા જેટલી કે તમારાથી જે નાની છોકરીઓ હોય તો તમે એને શું એક સંદેશ આપવા માંગો કે આપણે ભવિષ્યમાં કે સહકારી સંસ્થા હોય કે તમે પર્સનલ તમારો કોઈ અનુભવ હોય તો એ શું તમે સંદેશ યુવા બહેનોને આપવા માંગો છો? મારા કરતાં જે નાની, જેમ કે મારા જેટલી બી હોય કે મારા કરતાં મોટા બી હોય, હું એમને એક જ વસ્તુ કહેવા માંગુ કે સેવા સાથે તમે જોડાવશો તો તમારો અનુભવ ખૂબ સરસ રહેશે. કે સેવા એક પ્લેટફોર્મ તમને આપે છે તમારી પોતાને સેલ્ફને પ્રેઝન્ટ કરવાનો. તમારા ફેમિલીથી લઈને તમારી એક વસ્તુ છે, તમારું ફેમિલીમાં જેમ કે હાઉસવાઈફ રીતે રહેવું એક જરૂરી નથી. અને અત્યારે લોકો ઓછું ભણેલા હોય છે, એ લોકોને ડર હોય છે આવવા માટેનો. તો હું ખાસ કરીને એ બહેનોને વધારે કરીશ કે તમારું આ પ્લેટફોર્મ છે કે તમે આવી શકો છો, તમને સમજ અમે પૂરી પાડશું, તમે તમારું નામ બનાવી શકો છો. અને ઘણા બહેનો આપણે દેખ્યા છે એ લોકોએ પોતાનું નામ
પૂરું પાડ્યું છે અને ઘરના લોકો ખુશ બી થયા છે કે ના, મારી વાઈફ ભલે ઓછું ભણેલી હતી પણ એ પોતાના પગ ઉપર ઊભી છે. કેમ કે મેં જ તમને કીધું કે અમારી સાથે જે બહેનો જોડાયા છે એ લોકોએ ઘર લઈ લીધા છે, ગાડી લઈ લીધી છે. એ બહુ મોટી વસ્તુ છે કે હું એવું કહું છું કે યુવા બહેનોને ખાસ કરીને જોડાવવું જોઈએ કે અહીંયા પ્લસ સેફટીનું ખ્યાલ રાખવામાં આવે છે. સેકન્ડ વસ્તુ છે કે તમારી સમજ પ્રમાણે અહીંયા વધારે જ તમારો ગ્રોથ છે અને ડર કોઈ વસ્તુનો છે જ નહીં. તમે જેમ છો એમ અમે જ છીએ. સો સેવા સાથે જેટલું વહેલા સાથે યુવા બહેનો જોડાય એ વધારે સારું છે સેવા માટે બી. અને તમારો ખૂબ ખૂબ આભાર, તમે આજે અમારી સાથે જોડાયા સેવાની આવાઝ પર. અને તમારી વાતો પણ અમને બહુ પ્રેરણાદાયી લાગી કે આજે એક યુવા બેન બીજા યુવા બેન સાથે વાત કરે ને એ આટલા બધી અલગ અલગ જગ્યાએ ફેલાશે. તો અમે એવું જ ઈચ્છીશું કે બીજી બહેનો અમારી સાથે જોડાય, કે મંડળી હોય કે ફેડરેશન હોય કે કોઈક જે એમનું ભણતર હોય એ એમને કંઈક જોબમાં કે આ સંગઠિત શક્તિમાં, સંગઠિત મૂવમેન્ટમાં જોડાય. તો અમે એ જ ઈચ્છીશું. અને ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ મને આ પોડકાસ્ટમાં બોલાવવા માટે અને અમારી મંડળીનું આટલું મેં જાણકારી આપી જે તમને પસંદ આવી એના માટે બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.